एक પછી એક નવા મુદ્દાઓ લાવે છે. અપ્રમાણસર મિલકત સાગઠિયાની છે એ કેસ પણ હવે લાગુ કર્યો છે. હું આપના માધ્યમથી ગુજરાતના સરકારીના શાસકોને અને ડિપાર્ટમેન્ટને એક ચેલેન્જ કરવા માંગુ છું. મીડિયા જો આ ચેલેન્જને બધા સુધી લઈ જાય કે આ અપ્રમાણસર જે મિલકતો છે એ ગુજરાતના કોંગ્રેસના કે ભાજપના કે અન્ય પાર્ટીના અને અધિકારીઓ આ બધાની અમે અમારી અપ્રમાણસરની મિલકતની તપાસ કરાવવા માટે અમે ખુલ્લેઆમ તૈયાર છીએ. અમે ઈચ્છીએ છીએ કે છેલ્લા 20 વર્ષના આમ તો 30 વર્ષના શાસનમાં આ અપ્રમાણસરની કિંમત કયા પદાધિકારીની કયા નેતાની કેટલી વધી એક તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે ખુલ્લો પડકાર અમે આ માધ્યમથી, કારણ કે અન્યાય થવાના પાછળનું મૂળ કારણ છે ભ્રષ્ટાચાર છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારમાં જે રીતે રત છે એ ભ્રષ્ટાચારને જ્યાં સુધી આપણે ખુલ્લો નહીં પાડીએ ત્યાં સુધી ન્યાયની અપેક્ષા રાખવી મુશ્કેલ છે. મારી છેલ્લી એકમાત્ર લાગણી અહીંયા હું જે વ્યક્ત કરવા માંગુ છું એ છે કે હું જ્યારે રાત્રે સૂવું છું તો મારા મનમાં એક કલ્પના એ આવે છે કે આ જગ્યા પર મારો દીકરો ગેમ રમવા ગયો હોત અને 3000 ડિગ્રી ટેમ્પરેચરનો એક ભોગ બન્યો હોત તો મારી ભલે શું થતી હોત. એમ રાજકોટ વાસીઓને અને સમગ્ર ગુજરાતના લોકોને એક જ અપીલ કે એક વખત આ નિંભર સરકારને એટલા માટે જગાડવી પડશે કારણ કે તક્ષશિલાનો એક પણ આરોપી 5 વર્ષ અને 1 મહિનો થયો, એક પણ આરોપી જેલમાં નથી. મોરબી ઝુલતા પુલનો એક પણ આરોપી આજે જેલમાં નથી. લઠ્ઠાકાંડનો આરોપી જેલમાં નથી. વડોદરાના હરણીકાંડનો આરોપી જેલમાં નથી. એક પણ કાંડનો આરોપી જો જેલમાં ના હોય તો પ્રજા જે છે એ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી બેઠી છે કે અમને ન્યાય મળશે, અને સરકારમાંથી જ્યારે વિશ્વાસ ગુમાવી બેઠે એમાંથી નિરાશા પેદા થાય. આ નિરાશા ગુજરાતમાં ઊભી ના થાય એના માટે સરકારે વિશ્વાસ અપાવવો પડશે કે એ કે છે ને ચમરબંધી. આ ચમરબંધી કોણ છે એ સમજાતું નથી. આપના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ કે આ ગુજરાતનું ચમરબંધી એટલે કોણ? જે 5 ઘટનામાં જેલમાંથી બહાર નીકળી ગયો એ ચમરબંધી, કે ગુજરાતમાં બધા જ આરોપીઓને વારે છોડાવી જાય છે એ ચમરબંધી? તો આવા ચમરબંધીઓ જે છે કોણ છે એની તપાસ થાય એ જ અપેક્ષા. આવતીકાલે રાજકોટ મારો અનુભવ એવું કહું છું, દુકાનોમાં ફર્યા, વેપારીઓને મળ્યા, બધા જ લોકો એમ કહી રહ્યા છે કે દિલથી રાજકોટ આવતીકાલે બંધ, કારણ કે રાજકોટનું જેમ પ્રમુખશ્રીએ કહ્યું કે રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. આ હૃદય છે એ નિષ્ઠુર ના હોઈ શકે. આ હૃદય જે છે એ ધબકતું જ હોય, અને ધબકતું હૃદય એટલે આવતીકાલનો રાજકોટ બંધનું એલાન. આપને સૌને વિનંતી આપના માધ્યમથી કે રાજકોટનો ખૂણે ખૂણો આવતીકાલે બંધ રહે, અને તો જ આ સરકાર જે છે એની આંખો ખુલશે. ધન્યવાદ.